નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરી આપ સૌનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે T10 લીગની અંદર લેક્ચર નંબર 43 કે જે આપણી ટોપ 10 MCQ સિરીઝ છે, MCQ સિરીઝની અંદર આજે આપણે ભણવાનું છે લેક્ચર નંબર 43. વિડીયોમાં અંત સુધી અને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. ઓકે, ચલીએ ભાઈ. પેલો MCQ અહીં કંઈક કીધો છે 2022 માં ટાઉન એની વસ્તી 62,500 હતી. એક વર્ષ પછી ટાઉન એની વસ્તી વધીને 75,000 62,500 હતી, 75,000 થઈ તો વસ્તીમાં કેટલા ટકાનો વધારો થાય છે? આપણે ટકાવારી ગોતવાની છે. તો મૂળ કેટલી હતી? 62,500. જો ટકાવારીના વિડીયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે જ. ઓકે, જોઈ લેજો. 62,500 છે, વધારો કેટલાનો થયો? તો કે ભાઈ 62,500 હતા એમાંથી 75 થયા. ઓકે, એટલે 13,000 અને અહીંયા 500 વધારે છે, મતલબ 13,000 માંથી 500 કાઢો એટલે 12,500 નો વધારો થયો. 62,500 એ કેટલાનો વધારો થયો? 12,500 નો. એટલે ટોટલ વસ્તી કેટલી થઈ ગઈ? 75,000 થઈ ગઈ. તો ભાઈ તમારે ટકાવારી જોઈ છે તો ગુણાકારમાં શું મૂકી દો? 100%. એટલે ડાયરેક્ટલી તમને આન્સર મળી જશે. ચલો, અહીંયા 2 શૂન્ય કેન્સલ થઈ જશે. અહીંયા જે ભાગાકાર ચાલશે એ 25 સાથે ભાગાકાર ચાલશે. બરોબર, 25 25 કેટલા થશે? 625. એટલે 25 નો વર્ગ અને 25 પંચા 125. ફરી પાછા અહીંયા 55 25 અથવા 125 પંચા પણ 625 લખી શકાય. અને અહીંયા 20 પંચા ને 100. તો ભાઈ વસ્તીમાં કેટલા ટકાનો વધારો થયો કહેવાય? 20% વધારો થયો હશે. તો જે ટાઉનની વસ્તી છે એ ટાઉનની વસ્તીમાં જે વસ્તી વધારો કહેવાય એ વસ્તી વધારો 12,500 નો થયો. તો એ 12,500 એટલે કેટલા ટકા કહેવાશે? 20%. ચલો ડન. આ પ્રકારે અપૂર્ણાંક બનાવી લેવાનો છે. તમારી મૂળ કિંમત 62,500 હતી, એમાંથી 75,000 થઈ એટલે 75,000 માંથી આ 62,500 ને બાદ કરો એટલે તમને જવાબ મળે 12,500. તો 62 એ 12,500 નો વધારો, 100 એ કેટલો? એટલે આ ટકાવારી મળી જશે. તો 20% નો શું થશે? વધારો. ચલીએ નેક્સ્ટ MCQ નંબર 2. એક દાયકામાં એટલે 10 વર્ષમાં ગામની કુલ વસ્તી 15,400 થી વધીને 20,500 થઈ. 15,400 થી વધીને 20,500 થઈ તો દર વર્ષે તે ગામની વસ્તીમાં સરેરાશ ટકાવારીનો વધારો કેટલો થયો હશે? તો ફરી પાછું અહીંયા બેની શું કરીશું? બાદબાકી. કે ભાઈ 20,500 છે એ થઈ, પેલા હતી કેટલી? તો કે ભાઈ 15,400. તો 20,000 માંથી 15,000 કાઢો એટલે 5,000 વધે. અહીંયા 500 માંથી 400 કાઢો એટલે 100 વધે. તો ભાઈ ટોટલ વધારો કેટલાનો આવશે? 5,100 નો. એ કેટલા એ? તો કે 15,400 એ વધારો કેટલો થાય છે? 5,100. એને ટકાવારીમાં રૂપાંતર કરો એટલે ગુણ્યા 100%. ની જેમ જ એક એક મીંડું અહીંયા કેન્સલ થઈ જશે. હવે આના બેના ગુણાકાર અને ફરી પાછા એના ભાગાકાર કરવાના છે. તો અહીં 2 વડે ભાગાકાર કરીએ તો 2 સત્તા 14 અને 2 સત્તા 14. અહીંયા 2 વડે ભાગાકાર કરીએ તો અહીંયા કેટલા મળશે? 50 મળશે. ઓકે, અહીંયા 51 ગુણ્યા 50 એટલે 5 એકુ 5 અને 55 55 25 પાછળની મીંડી અને છેદમાં કેટલા આવશે? 77 આવશે. ચલો, તો હવે 77 ને 25 50 ને આપણે કેટલા વડે ડિવાઈડ કરવાના છે? 77 વડે. ન આવડે તો પેલા 7 વડે કરી નાખવાના, પછી 11 વડે. આ રીતે પણ કરી શકાય. અથવા 77 ગુણ્યા 3, આ 25 50 એને ભાગ્યા 77. તો આપણે આને 80 ધારી લઈએ. 80 ગુણ્યા 3 કરીએ એટલે 240 થાય કે નહીં? એના કરતા આ 3 આપણે વધાર્યા હતા, 9 ઘટાડી દેશું. તો આને 3 સાથે ભાગ ચાલે. 3 સત્તા 21, 3 સત્તા 21 ને 2 23. તો અહીં 5 માંથી 1 જાય તો 4, 5 માંથી 3 જાય તો 2. ઉપરની મીંડી ઉતારો એટલે 240. તો ફરી પાછા કેટલાય ભાગ ચાલશે? 3 231. કેટલા વધે? 9 વધશે. 31 ને 9
40 ભાગ નહીં ચાલે એટલે પોઈન્ટ. અહીંયા 90 થશે એટલે 33 77 એકુ 77. ચલો 33.1 જેવો આન્સર આવશે તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? બી. કેટલા ટકાનો વધારો થશે? તો કે 33.1%. જો સીધો 77 સાથે ભાગાકાર નથી ફાવતો તો 77 ના બે ભાગ પાડી નાખો, 11 અને 7. પેલા 11 વડે પછી 7 વડે, કા પેલા 7 વડે પછી 11 વડે ડિવાઈડ કરો. તો ભાઈ વસ્તીમાં વધારો કેટલા ટકાનો થશે? 33%. ચલીએ નેક્સ્ટ MCQ નંબર 3. જો ડ્રેસની કિંમત 800 થી ઘટાડીને 720 કરવામાં આવે તો એ ટકાવારીમાં કેટલો ઘટાડો થયો કહેવાય? ભાઈ આપણે ટકાવારીમાં જોઈ છે, હતી કેટલી? 800. 800 માંથી કેટલી થઈ? 720. મતલબ ઘટી. કેટલી ઘટી? બે ની બાદબાકી કરો, 80 ઘટી. ટકાવારી જોઈ છે તો ગુણ્યા 100%. એટલે આપણે આગળ પણ કીધું છે ભાઈ, ખાસ કરીને શું શીખી લેવાના છે? અપૂર્ણાંક. અપૂર્ણાંક આવડી જશે એટલે ઘણા બધા ચેપ્ટર્સ છે એનું સોલ્યુશન તમને સરળતાથી મળી જશે. અહીં મીંડી કેન્સલ, 8 10 80. અહીંયા ફરી પાછી મીંડી કેન્સલ. તો કેટલા ટકાનો ઘટાડો કહેવાય? ભાઈ 10%નો એ કિંમતમાં શું કર્યો કહેવાય? તમે ઘટાડો કર્યો કહેવાય. એટલે ઓપ્શન ડી તમારો કરેક્ટ આન્સર મળે. ચલો ડન. 800 હતી, 800 માંથી ઘટાડીને કેટલી કરી? 720. એટલે 80 800 એ 80 રૂપિયા ઘટ્યા. તો એ ટકાવારીમાં કેટલા ટકા ઘટ્યા કહેવાય? 10% ઘટ્યા. ચલો નેક્સ્ટ MCQ નંબર 4. 155 લીટર છે, એના 82% ગોતવાના છે. તો 155 ના 82%, આ લીટર છે તો જવાબ લીટરમાં જ મળશે. એના 82% એટલે ગુણ્યા 82 એના છેદમાં 100. આ ટકાવારી થઈ ગઈ ભાઈ. 155 ના કેટલા ટકા? તો કે 82%. અહીંયા 4 વડે ભાગ ચાલશે? નહીં ચાલે. 2 વડે ચાલશે. તો 2 વડે ભાગ ચાલીએ તો 2 ચોક 8 અને 2 એકુ 2. અહીંયા 2 વડે ભાગાકાર કરીએ તો કેટલા આવશે? 50 આવશે. આને 5 વડે ભાંગી શકાશે. અહીંયા 10 પંચા 50, અહીંયા 50, 5 તેરી 15 અને 5 એકુ 5. ઉપર વધ્યા 31 ગુણ્યા 41 અને છેદમાં કેટલા આવશે? 10. તો ડાયરેક્ટ 31 ગુણ્યા 1 એટલે 31 નો એકડો. વધી કેટલી મૂકવાની? અહીંયા 3. 31 ના 4 ગણા એટલે 4 એકુ 4 અને 4 તેરી 12, 124. 3 પ્લસ કરો એટલે 127. છેદમાં કેટલા આવશે? 10. તો 127.1. આટલા લીટર તમારો કરેક્ટ આન્સર આવે છે. ઓપ્શન તો કે ઓપ્શન સી, 127.1 લીટર. તો 155 લીટરના 82% કરશો એટલે તમને કરેક્ટ આન્સર કેટલો મળે? 127.1. ચલીએ ભાઈ MCQ નંબર 5. x ના 16% બરાબર 24 હોય તો x બરાબર કેટલા થાય? આ x આપણે પેલો x લખીએ. x ના એટલે ગુણાકાર, 16% એટલે 16 ના છેદમાં 100 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 24 છે. બરોબર. તો અહીંયા સીધી વાત છે. 8 દુ 16, 8 તેરી 24, સામસામે છે, છેદ ઉડે. 50 ગુણ્યા 2 એટલે 100. આ 50 ને મારો ધકી એટલે સામેની બાજુ જાય તો x ઇઝ ઇક્વલ ટુ 5 તેરી 15, 150 દેગા. x ની કિંમત કેટલી મળી જશે ભાઈ? 150. આમ લખો છો તો બી ચાલશે. 16 હતા તો 16 ઇઝ ઇક્વલ ટુ x બરાબર શું મળે તમને? 24 ગુણ્યા 100 એના છેદમાં 16 તો બી થાય. 8 તેરી 8 દુ 50 ગુણ્યા 2, 50 ગુણ્યા 3 એટલે 150. તો તમારો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? 150. ચલિए જનાબ નેક્સ્ટ MCQ નંબર 6. જો અહીં ફરી પાછા કામ અને દિવસ આવ્યા, કામ અને સમયની વાત આવી કે એ કોઈ કામ 10 દિવસમાં કરી શકે છે અને બી તે કામ 15 દિવસમાં કરી શકે છે. તો બંને ભેગા થઈને તે કામ કેટલા દિવસમાં કરી શકે? ચલો, એને કેટલા દિવસો લાગે છે? 10 દિવસ. બી ને કેટલા દિવસો લાગે છે? 15 દિવસ. હવે ભેગા મળે છે તો અહીંયા પણ નળ અને ટાંકીની જેમ શું કરવાનું? લસા લેવાનો છે. તો 10 અને 15 નો લસા કેટલો થાય? 30.
તો આ 30 તમારું શું આવશે? ટોટલ વર્ક આવે કે નહીં? કુલ કામ તમારે કેટલું કરવાનું છે? 30. અહીંયા મલ્ટીપ્લાય કેટલા સાથે કરવો પડશે? 10 તેરી 30 અને 15 દુને 30. તો 3 + 2 એટલે 5. તો a + b બંને સાથે મળે તો કુલ પ્રતિ કલાકે કેટલા કામ કરી શકે ભાઈ? 5 કામ કરી શકે. તો ટોટલ 30 કરવાના છે. પ્રતિ કલાકે 1 કલાકના 5 કામ. તો 30 કલાકના 30 કામ કરવામાં કેટલી કલાક થાય? 6 કલાક થાય. એટલે કે 30 ભાગ્યા 5. તો કેટલી અવર આવશે? 6 કલાક. ઓપ્શન એ. તો તમારો કરેક્ટ આન્સર શું આવશે? જો ભાઈ બંને વ્યક્તિ છે એ ભેગા મળીને કામ કરશે તો જે કામ આ 10 દિવસમાં પૂરું કરે છે બી 15 દિવસમાં, બે ભેગા મળશે તો માત્ર ને માત્ર સોરી અહીં દિવસ છે તો કેટલા દિવસમાં પૂરું થઈ જશે? 6 દિવસમાં કામ છે એ પૂરું થઈ જશે. દિવસ તો દિવસ, કલાક તો કલાક, જે ભી કીધું હોય તે. મિનિટ કીધું હોય તો મિનિટ. નેક્સ્ટ બી એવો જ એમસીક્યુ છે. એ કોઈ કામ 40 દિવસમાં, એને કેટલા દિવસ લાગે છે? 40 દિવસ. બી ને તે કામ પૂર્ણ કરતા કેટલા દિવસ લાગે છે? 50 દિવસમાં કરી શકે બે ભેગા મળીને. ચલો ભાઈ 50 અને 40 નો લસા શું થાય? 100 થશે કે નહીં? આ તમારું કુલ કામ થઈ ગયું. તો આને કેટલા વડે ગુણવા પડે? 40 ગુણ્યા 5 એટલે 5 ચોક 20, પાછળની મીંડી 200. આને કેટલા વડે? 4 વડે. તો બેયનો સરવાળો કરી દો એટલે a + b. તો 5 + 4 એટલે કુલ કેટલા કામ થાય બે ભેગા મળીને? પ્રતિ કલાકના અથવા તો પ્રતિ દિવસના 9 કામ. કેટલા કામ કરવાના છે? 200 કામ. તો કેટલા દિવસો થાય ભાઈ? 200 ભાગ્યા 9. ઓકે, તો 2 વાળો કઈક આન્સર આવશે. 9 દુ 18 એટલે 2 વધે, મીંડી ઉતારો એટલે 20 થાય. ફરી પાછો 9 દુ ને 18, હજી 2 વધશે એટલે પોઈન્ટ 20 થશે. 9 દુ ને 18, 22.2. ખાલી 22 નહીં આવે ભાઈ, 22 કરતા વધારે સમય લાગશે. તો 22.2 દિવસ લાગશે. દિવસ કીધો હોય તો દિવસ. જો બે સાથે મળે તો નળ અને ટાંકી જેવું જ છે, બંનેમાં સેમ પેટર્ન. ચલીએ ત્યાર પછી કઈક ભાગુસભાની વાત આવી છે. તો અહીંયા 8.7 માઇનસ બ્રેકેટમાં 7.6 માઇનસ બ્રેકેટમાં 6.5 એની અંદર નાના બ્રેકેટમાં 5.4 માઇનસ 4.3 પ્લસ 2. તો ભાઈ અહીંથી પહેલા આપણે આનું સાદું રૂપ આપવું પડશે. આ 54 છે, 54 માંથી આપણે 43 બાદ કરવાના છે. 11 વધે કે નહીં? હા કે ના? 11 એટલે 1.1 થયા. ચલો આ બે ની બાદબાકી કરશો એટલે અહીંયા આવશે 1.1 અને એમાં પ્લસ 2 કરવાના એટલે આ ટોટલ થશે 3.1. 1 + 2 એટલે 3 અને 0.1. તો આખો બ્રેકેટ નું કામ પૂરું થઈ ગયું. 3.1 જવાબ આવ્યો. એને 6.1 માંથી 6.5 માંથી બાદ કરવાના એટલે 65 માંથી 31 બાદ કરવાના છે. તો ભાઈ આ બે ની બાદબાકી કરશો. ઓકે, 65 માંથી 31 એટલે 5 માંથી 1 જાય તો 4 અને 6 માંથી 3 જાય તો 3. બરોબર, અહીંયા પોઈન્ટ આવશે. હવે ત્યાં 7.6 માઇનસ 3.4 તો 6 માંથી 4 જાય તો 2 અને 7 માંથી 3 જાય તો 4 એટલે આવશે 4.2. આ બે ની બાદબાકી અહીંયા સુધી પૂરું. 8.7 માંથી 4.2 બાદ કરવાના 87 માંથી 42, 7 માંથી 2 જાય તો 5 અને 8 માંથી 4 જાય તો 4 એટલે આ બે ની બાદબાકી. આ તમારો ફાઇનલ આન્સર મળે. તો ફાઇનલ આન્સર શું આવશે ભાઈ? 4.5. અહીંયા ને અહીંયા રકમમાં જ ખાલી સરવાળા બાદબાકી હતા, બીજું કઈ નહોતું. એટલે અહીંથી સ્ટેપ બાય સ્ટેપ તમારે શું કરતું જવાનું છે? બાદબાકી કરતી જવાની છે એટલે તમને સીધો ફાઇનલ આન્સર મળી જશે. ચલો નેક્સ્ટ એમસીક્યુ નંબર 9. એકના છેદમાં 3 પ્લસ 1/3 પ્લસ 1/3 હવે આની કાયદેસર ગણતરી કરીએ તો ભાઈ 3 તેરી 9, 9 પ્લસ 1 એટલે આ આખે આખું થાય 10/3. છેદનો છેદ ઉલટાવો એટલે અહીંયા આના સ્ટેપમાં બને 3 પ્લસ 3/10. 10 તેરી 30, 30 ને 3 33 એટલે આ આખું થાય 33/10. ત્યાં પાછો છેદનો છેદ ઉલટાવો એટલે અહીંયા મળે 10/33 મળે. આની સાથે ફરી પાછો સરવાળો એટલે 33 તેરી 99, 99 પ્લસ 10 એટલે
109 ના છેદમાં 33 અને ઈ 1 ના છેદમાં છે તો છેદનો છેદ અંશમાં જાય એટલે 33 ના છેદમાં 109. આવો કઈક આન્સર મળે. 33 ના છેદમાં 109 એટલે એ ઓપ્શન આવે. પણ આમાં આવું કઈ નહીં કરવાનું. ચલો અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે. છેલ્લો અંશ અને છેદ લખો. અંશ અને છેદ. અંશમાં 1 છે, છેદમાં 3. હવે આગળના ડિજિટ શું છે? તો કે ભાઈ બધે 3 3 3 છે. તો અહીંયા એક વખત 3, બીજી વખત અને ત્રીજી વખત. હવે સ્ટેપ બાય સ્ટેપ ખાલી તમારે ગુણાકાર કરતા જવાના છે. ચલો 3 તેરી 9 અને એમાં 1 પ્લસ કરો એટલે 9 ને 1 10. પેલા સ્ટેપમાં મૂક્યા 10. બીજા સ્ટેપમાં 3 ગુણ્યા 10 એટલે 30 અને એમાં પ્લસ 3 કરો એટલે મળે 33. અને લાસ્ટમાં ફરી પાછો ગુણાકાર 33 તેરી 99, 99 પ્લસ 10 એટલે 109. તો જો તમને અહીંયા ડાયરેક્ટલી 1 ના છેદમાં આપ્યું છે તો 1 ના છેદમાં આપ્યું એટલે એનો મતલબ લેસ ધેન 1 તમારો આન્સર આવે. 1 કરતા નાનો જવાબ આવે. તો આ બે સંખ્યાને તમારે અંશ અને છેદમાં લખવાની છે. તો 1 કરતા નાનો જવાબ જોઈ છે તો આન્સર શું લખવો પડે? 33 ના છેદમાં 109. જો અહીંયા આવું કીધું હોત કે 1 પ્લસ તો તમારે છેલ્લી સંખ્યાને અંશમાં લખવાની, આગળની સંખ્યાને છેદમાં. જો અહીં ડાયરેક્ટલી 1 ના છેદમાં આપ્યું હોય તો છેલ્લી સંખ્યા છેદમાં આવશે ને એનાથી આગળની સંખ્યા અંશમાં. તો આ તમને સીધી લીટીમાં જવાબ મળશે 33 ના છેદમાં 109. એટલે ઓપ્શન એ કરેક્ટ આન્સર આવશે. ચલો ડન. નેક્સ્ટ અને લાસ્ટ T10 સિરીઝમાં છેલ્લી ઓવર 10મો MCQ. વર્ગમૂળમાં 20 પ્લસ વર્ગમૂળમાં 20 પ્લસ વર્ગમૂળમાં 20 અનંત સુધી છે. તો અહીંયા બે પ્રકારની પેટર્ન હશે, સરવાળા પણ હશે, બાદબાકી પણ હશે. અને તમને અનંત સુધીના વર્ગમૂળમાં ઘણી વખત ગુણાકાર પણ આપેલા હશે કે ભાગાકાર હશે. તો અહીંયા 20 પ્લસ વર્ગમૂળમાં 20 પ્લસ વર્ગમૂળમાં 20 જ્યારે સરવાળો હોય ત્યારે જે સંખ્યા છે ને એના ક્રમિક અવયવ પાડવાના. ક્રમિક ગુણાકાર તો 20 છે તો આને શું લખી શકાય? 4 5 ને 20. એના અવયવ પડતા જ હશે એવી જ સંખ્યા તમને આપેલી હશે. જો સરવાળો હોય, વર્ગમૂળમાં ક્રમિક શું હોય? સરવાળો હોય તો જે અવયવ પાડ્યા ને એમાં મોટી સંખ્યા છે એ શું બને? જવાબ બનશે. અને જો વચ્ચે બાદબાકીની નિશાની હોય તો નાની સંખ્યા છે ને એ તમારો આન્સર બને. તો અહીં 4 અને 5 બે અવયવ મળ્યા, વચ્ચે સરવાળો છે તો મોટી સંખ્યા કઈ? 5. તો તમારો કરેક્ટ આન્સર શું આવશે? 5. જો ન્યા તમને આવી રીતે માઇનસ આપી દીધા હોત, પ્લસની જગ્યાએ બધે માઇનસ, તો તમારે શું કરવાનું થાય? 4 5 20 નાની સંખ્યા જવાબ લખવાનો. બાદબાકી હોય તો ક્રમિક અવયવમાં નાની સંખ્યા જવાબ, સરવાળો હોય તો ક્રમિક અવયવમાં મોટી સંખ્યા જવાબ થશે. ઓકે, તો તમારે આનો આન્સર છે એ મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. 72 માઇનસ વર્ગમૂળમાં 72 માઇનસ વર્ગમૂળમાં 72 માઇનસ ક્યાં સુધી? અનંત સુધી. ઓકે, અહીંયા પ્લસ હતા, અહીંયા શું છે? માઇનસ છે. બંનેમાં શું જવાબ લખવો એ તમને અહીંયા કહી દીધું છે. ક્રમિક અવયવ પાડવાના, સરવાળો હોય તો મોટી સંખ્યા જવાબ, બાદબાકી હોય તો નાની સંખ્યા જવાબ છે એ મૂકવાનો છે. ચલો ડન. તો અહીંયા આપણો જે આજનો 43 નંબરનો જે લેક્ચર છે T10 સિરીઝમાં એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા કંઈક નવા MCQ સાથે મળીશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, થેન્ક યુ, જય હિન્દ, જય ભારત.